નમો વરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌવસાઉણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેશી બ્રહ્મમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સુમંગલમ. વૈશાખ સુદ ત્રીજ, અખાત્રીજનો આજનો મહાપવિત્ર મંગલ દિવસ. અખાત્રીજ એટલે અક્ષય તૃતીયા પર્વ ગણાય છે, જેનો ક્યારે પણ ક્ષય ન હોય, જે ક્યારે તિથિ ભાંગે પણ નહીં. આજનો આ દિવસ વિશિષ્ટ અને મહાન એટલા માટે છે, યુગાદિદેવ પ્રથમ તીર્થંકર પરમાત્મા આદિનાથ સંયમ જીવન સ્વીકાર્યા પછી 400 દિવસથી પરમાત્માને ઉપવાસ ચાલુ હતા, અને આજના પરમ પવિત્ર દિવસે શ્રેયાંશ કુમારના હાથે પરમાત્માને પારણું થયેલું હતું. એટલે આજનો દિવસ પરમાત્માના વર્ષી તપના પારણાનો દિવસ, 1 વર્ષનું તપ. આજનો દિવસ આ અવસર પેઢીની અંદરમાં સૌ પ્રથમ સુપાત્ર દાન શરૂ થવાનો દિવસ. આ અવસર પેઢીની અંદરમાં ઋષભદેવ પરમાત્માએ દીક્ષાનો સ્વીકાર કર્યો, પ્રથમ તીર્થંકર બન્યા. સંસારીપણાની અંદરમાં પરમાત્માએ બધા જ આચારો, વ્યવહારો, શિક્ષા, કલા બધું જ શીખવાડ્યું. કોણ જાણે કોઈક અકર કારણસર પરમાત્માએ એ ન શીખવાડ્યું કે સાધુને ગોથરી પાણી કેવી રીતે વરાવાય, સાધુનો આચાર શું હોય. અને ત્યાં સુધીની અંદરમાં એ પ્રજાએ ક્યારેય કોઈ સાધુને જોયા નથી. સૌ પ્રથમ સાધુ આદિમમ પૃથ્વીનાથમ, આદિમમ નિષ્પરિગ્રહમ, આદિમમ તીર્થનાથમ છે. સૌ પ્રથમ ભિક્ષાચર આદિનાથ પરમાત્મા હતા. અને ફાગણવદ આઠમના દિવસે પરમાત્માએ સંયમ જીવનનો સ્વીકાર કર્યો. અને પછી પરમાત્મા બીજા દિવસથી ગોચરી પાણી વરવા માટે જ્યારે પ્રભુ જાય છે, પરમાત્માએ છઠ કરેલો હતો, 7મ અને 8મનો છઠ. ત્યાર પછી ફાગણવદ 9મનો દિવસ આવ્યો, અને એ દિવસથી પરમાત્મા રોજ લોકોના ઘરની અંદરમાં ગોચરી વરવા જતા હતા સાધુના આચાર મુજબ. પ્રભુએ બધું શીખવાડ્યું, બધા આચારો શીખવાડ્યા, વ્યવહારો શીખવાડ્યા, ધર્મ શીખવાડ્યો, શિક્ષા શીખવાડી, કલા શીખવાડી. માત્ર ન શીખ્યા, ન શીખવાડ્યું તો સાધુને કેવી રીતે ગોચરી પાણી વરાવવાની. હવે પરમાત્મા તો ગામ ગામ ફરતા હતા, રોજ નવા ગામમાં જવાનું, નવા ઘરની અંદરમાં જવાનું, નવા એરિયામાં જવાનું, નવા લત્તામાં જવાનું, નવી શેરીમાં જવાનું. જ્યાં જ્યાં પણ પરમાત્મા ગયા, બધી જગ્યાની અંદરમાં પરમાત્મા જેવા ઊભા રહે એટલે પ્રભુ તો ઓળખી જાય. અરે આ તો આપણા યુગાદિદેવ આદિનાથ પ્રભુ, આ તો આપણા રાજા, જેમને આપણને આ જનજીવન શીખવાડ્યું, જેમને આપણને આ વ્યવહાર શીખવાડ્યો. હવે આટલી મોટી વ્યક્તિ જ્યારે ઘરની અંદરમાં પધારે છે, સામેથી પધારે છે, દીક્ષા થઈ એ લોકોને ખબર હતી, પ્રભુએ સંસાર છોડ્યો એ લોકોને ખબર હતી. પરંતુ લોકોને એમ હતું કે આટલા મોટા રાજા છે અને જેનો દીકરો આટલો મોટો છે, જેમના 100 પુત્રો છે, 100 પુત્રોના આટલા મોટા રાજ્યો છે, તો એમને શું ભોજન નહીં કરાવતા હોય કે આપણે ભોજન ખવડાવવું પડે, ભોજન આપવું પડે. એટલે એ વખતના ભોળા લોકો પ્રભુને ભિક્ષા માટે ફરતા જોઈ અને કોઈને એમ લાગ્યું કે ચલો પરમાત્માને ચાલવા માટે હાથી આપી દઈએ, જેથી પ્રભુને બહુ ચાલવું ન પડે. એટલે કેટલાક લોકોએ હાથીની વિનંતી કરી, પ્રભુ હાથી લઈ જાઓ, આપને યોગ્ય હાથી છે, બહુ સુંદર હાથી છે, પ્રભુ જંગલમાંથી લઈને આવેલા છીએ, આપે કહ્યું હતું એ જ પ્રમાણે અમે એને કેળવ્યો છે, બધી શિક્ષા આપી છે, પ્રભુ આપ હાથીને લઈ જાઓ. પરમાત્મા મૌન છે, પ્રભુ બોલતા પણ નથી. પ્રભુ ચૂપચાપ એ ઘરમાંથી નીકળી ગયા. આ અખાત્રીજ પર્વનો દિવસ, 400 દિવસ પછી પરમાત્માનું આજે પારણું થયું, ઇક્ષુ રસ દ્વારા પારણું થયું. આજે હજારો લોકો વર્ષી તપનું પારણું કરશે. મુંબઈ, અમદાવાદ, સુરત, ચેન્નાઈ, બેંગ્લોર, પાલિટણા, જ્યાં જ્યાં પણ જૈનો વસે છે ત્યાં એકાદ વર્ષી તપનું પારણું તો અવશ્ય હશે કોકને. કોક જગ્યાએ સામૂહિક વર્ષી તપ. આ વખતે પણ કેટલી જગ્યાની અંદરમાં સામૂહિક વર્ષી તપ થયા છે. એકલા પાલિટણા તીર્થ, શત્રુંજય તીર્થ અને હસ્તિનાપુર તીર્થની અંદરમાં નહીં તો 1000થી 1200 તપસ્વીઓ પારણું કરશે, માત્ર આ 2 જગ્યાની અંદરમાં. એ સિવાયની બીજી જગ્યાની અંદરમાં છોડો. આદિનાથ પરમાત્માનું આ નિમિત્ત પામીને પ્રભુની જેમ કે 400 ઉપવાસ નકોરડા મૌન સાથે તો આપણે નથી કરી શકવાના, પરંતુ એક વચલો રસ્તો કાઢ્યો. પૂર્વના મહાપુરુષોએ એક સાધનાનો એક નવો તપ સ્વીકાર્યો કે પ્રભુ આદિનાથના વર્ષી તપમાંથી આપણે આટલું કરીએ કે પ્રભુના અડધા ઉપવાસ આપણે કરવાના, વચમાં એક બેસણું નાખવાનું, 14 આવે તો છઠ કરી લેવાનો,
અને આમ કરી અને 400 દિવસની આ તપસ્યા શરૂ થઈ, જેનું નામ છે વર્ષી તપ. ભાગરવદ આઠમ આવે એટલે સેંકડો જૈનો હજારોની સંખ્યાની અંદરમાં, વિરાટ સંખ્યાની અંદરમાં સામૂહિક રૂપે અથવા તો વ્યક્તિગત રૂપે આ વર્ષી તપની આરાધનાની શરૂઆત કરે છે. એક આદિનાથ પરમાત્માનું નિમિત્ત પામીને, પ્રભુનું આલંબન લઈને, પ્રભુના પગલે પગલે ચાલવા માટે કરનારા બધાને ખબર છે કે પ્રભુનો જેવો વર્ષી તપ આપણે નથી કરી શકવાના. પ્રભુ તો નકોરડા ઉપવાસ કરતા હતા, મૌન સાથે ઉપવાસ કરતા હતા, રોજ પરમાત્મા ગોચી વરવા માટે જતા હતા. આપણે ફાગણવદ આઠમના દિવસે પ્રવચનમાં જોયેલું હતું કે પ્રભુને વર્ષિતપ કરવાનો હતો નહીં, વર્ષિતપ થઈ ગયો. આપણે વર્ષિતપ કર્યો ગણાય, પ્રભુનો વર્ષિતપ થયો ગણાય. પરમાત્માને થોડી ખબર હતી કે મને 1 વર્ષ આ તપ ચાલવાનો છે. આપણને ખબર છે કે આજે શરૂ કર્યો છે એટલે આવતી વૈશાખ સુદ ત્રીજના દિવસે મારું પારણું આવવાનું જ છે. પ્રભુને કોઈ ખબર નહીં. કેટલી ધીરજ, કેટલી સહનશીલતા. અને આ રીતે પરમાત્મા વરવા માટે રોજ જાય. આજે સેંકડો તપસ્વીઓ આ પ્રભુનું આલંબન પામીને આજે ઇક્ષુરસ વાપરશે, ઠામ ચોવ્યાદ એકાશનું કરશે, ઇક્ષુરસ અને પાણી સાથે ને સાથે વાપરી લેશે અને પછી પારણા મંડપમાંથી ઊભા થઈ જશે. એ પારણા મંડપની અંદરમાં જવા માટે મળ્યું છે આદિનાથ પ્રભુના કારણે. આ ઇક્ષુરસનું પારણાની શરૂઆત થઈ છે આદિનાથ પ્રભુના કારણે. આવા શ્રેયાંશ કુમાર બનીને પારણું કરાવવાનો લાભો મળે છે પ્રભુના કારણે, અને શ્રેયાંશ કુમારના હાથે પારણું કરવાનો મોકો મળે છે એ પણ પ્રભુના કારણે. આ આદિનાથ પરમાત્માએ આ ચીરો ચાતર્યો. કેવી પ્રભુની ધીરજ હશે. પ્રભુએ વિચાર્યું હોત, ભાઈ કેટલા દિવસ, કેમ લોકો સમજતા નથી, કેમ લોકોને આવું નથી. પ્રભુને ગોચરી નથી મળતી એ પ્રોબ્લેમ લોકોને થાય છે, પણ પ્રભુને નથી થતો. વિચારજો, લોકો રોજ વિચારે છે કે આપણા આંગણે આપણા દાદામાં આવે છે, આપણા પ્રપિતામાં આવે છે, આપણા યુગ પ્રવર્તક પ્રભુ આવે છે, આપણા સ્વામી આવે છે, આપણા માલિક આવે છે, જે આપણું સર્વસ્વ છે, અને કેમ કશું લેતા નથી. શું એમને હાથી ઓછો પડ્યો? એટલે પછી બાજુના ઘરવાળા વિચારે ચલો આપણે ઘોડા આપીએ. ઓલા એ હાથી આપ્યો ને, કદાચ પ્રભુને હાથી નહીં ફાવતા હોય એટલે બીજા ઘરની અંદરમાં લોકોએ ઘોડાની વિનંતી કરી. પ્રભુ જાત્યવાન અસવ છે, લઈ જાઓ, પ્રભુ સ્વીકારો, આની પર મુસાફરી કરો, શું કામ આમ ચાલીને પધારો છો? પ્રભુએ એ પણ સ્વીકાર્યું નહીં, ઘોડાની સામે પણ ન જોયું. પ્રભુ નીચી નજરે એ જ પ્રેમ, એ સ્નેહ, એ જ પરમાત્માની ધીરતા, એ જ પ્રભુનો નિશ્ચિંત ચહેરો. આપણે છે ને ખાલી બોલી શકવાના છીએ. આપણી તાકાત નથી કે આપણે આવું જીવનની અંદરમાં કરી શકીએ, કોઈ તાકાત નથી. પણ આ એક પરમાત્માની તાકાત હતી કે પ્રભુ આટલી ધીરજ ધરી શકતા હતા. પ્રભુએ ઘોડાને પણ નકાર્યો, અશ્વને પણ નકાર્યો. જેના ઘરની અંદરમાં જાય જાત જાતની વિનંતી કરે, ભોજન સિવાયની બધી જ વિનંતી કરે, પણ જેની જરૂરી છે એની વિનંતી નથી થતી. અને એક વાત સમજી રાખજો, જે જરૂરી છે એ આંખની સામે છે, દેખાય છે, ઘરમાં મોજૂદ છે, છતાં પણ એ નથી આપતા અને બીજી વસ્તુ આપે ત્યારે માણસને મનમાં અકરામણ થઈ જાય. અને એ અકરામણ ક્યારેક શબ્દ રૂપે વ્યક્ત થઈ જાય. ભલા માણસ સમજતા નથી, આટલી પણ અક્કલ ન પડે કે હું તમારા ઘરે શેના માટે આવું છું, ગઈકાલે આવ્યો તો, આજે પણ આવ્યો, આવતીકાલે પણ આવીશ. તો તમારે સમજવું જોઈએ ને કે શું મને જોઈતું હશે. મારે ઈશારો કરવાનો. પ્રભુ આંખથી ઈશારો પણ નથી કરતા. પ્રભુનો આ ધીરજનો વર્ષિતપ કરી બતાવીએ તો આપણે ખરા કહેવાય. પ્રભુ ત્રીજા ઘરની અંદરમાં જાય છે. કેટલાક લોકો પુષ્પની ઉત્તમ માલા લઈને આવે છે, પ્રભુના કંઠે પહેરાવા જાય છે, પ્રભુના ચરણે મૂકવા જાય છે. પ્રભુ હટી જાય છે. સચિત્ત વસ્તુને પ્રભુનો સ્પર્શ થઈ ન શકે. પછી કેટલાક લોકોએ જોયું કે હાથી ના પડી, ઘોડા ના પડી, ચલો આપણે રત્ન અને સુવર્ણની વિનંતી કરીએ. એટલે પ્રભુની સમક્ષ રત્નના અને સુવર્ણના પાત્રો ભરીને આવ્યા કે પ્રભુ આ સ્વીકારો, પ્રભુ આ અમને લાભ આપો, પ્રભુ આપના દ્વારા જ અમને આ મળ્યા છે. આપે અમને શીખવાડ્યું છે કે ખાણમાંથી કેવી રીતે રત્ન કઢાય, મોતી કેવી રીતે મેળવાય, કેવી રીતે આ સુવર્ણ વગેરે જમીનમાંથી પ્રાપ્ત થાય. પ્રભુ આપે જ અમને શીખવાડ્યું છે, તો આપ જ લઈ જાઓ, આપ જ માલિક છો, આપ જ એના અધિકારી છો. છતાં પણ પ્રભુ નથી લેતા. વળી કોઈ ઘરની અંદરમાં પરમાત્માની કન્યાઓની વિનંતી થાય છે. દેવાંગના સમાન રૂપવતી કન્યાઓ પ્રભુની સમક્ષ હાજર કરે છે કે પ્રભુ લઈ જાઓ, અમારું બધું જ આપનું છે. પ્રભુ આપ હતા તો અમે આ પૃથ્વી ઉપર ટકી શક્યા છીએ, કલ્પવૃક્ષે તો આપવાનું બંધ કરી દીધેલું હતું. અને પ્રભુએ પછી આખી જે સમાજ વ્યવસ્થા, આખી જે ધર્મ વ્યવસ્થા, જીવન વ્યવસ્થા, આ બધી જ વ્યવસ્થાનું માળખું પ્રભુ આપે તૈયાર કર્યું, સ્ટ્રક્ચર આપે તૈયાર કર્યું. તો પ્રભુ આપનાથી તો શું વધારે હોય, શું કિંમતી હોય. લઈ જાઓ કન્યાઓ. કન્યાઓની વિનંતી થાય, હાથી ઘોડાની વિનંતી થાય, હીરા માણિક મોતીની વિનંતી થાય. વળી પાછા કેટલાકોએ વિચાર્યું કે પ્રભુ કદાચ એટલા માટે આવતા હશે કે કેટલાય વખતથી પરમાત્મા જંગલોમાં વિચરે છે, સ્નાન નથી કરતા,
ચલો પ્રભુને આપણે ગરમ ગરમ સ્નાન માટેની વિનંતી કરીએ. પ્રભુ પધારો, હુંફારું પાણી તૈયાર છે. પ્રભુ આપ પધારો, અમે આપને માલિશ કરી આપીશું, પગ ચંપી કરી આપીશું, આપને સ્નાન કરાવી આપીશું. પ્રભુ પધારો ને. લક્ષપાક તેલ તૈયાર છે. પ્રભુ સરસ મજાનું ઉપટન તૈયાર છે. પ્રભુ સબકુછ તૈયાર છે. પરમાત્મા પધારો. પ્રભુ એ પણ નથી લેતા અને આ રીતે કશું જ નહીં લેવાના કારણે લોકો નિરાશ થાય છે, પણ પ્રભુના ચહેરા ઉપર નિરાશા નથી દેખાતી. આજે વર્ષી તપ કરનારી જેટલી પણ વ્યક્તિઓ છે, આજે પારણું કરવા માટે બેસશો, માનો શ્રેયાંશ કુમાર મોડા પડ્યા, માનો કાર્યક્રમ થોડોક મોડો શરૂ થયો અને મોડો પરિપૂર્ણ થયો, તો એ સમયની અંદરમાં કદાચ અકરામણ થતી હોય. રોજ પરમાત્માને જવાનું અને રોજ ખાલી હાથે પાછા આવવાનું. જે જોઈએ છે એ મળતું નથી અને નથી જોઈતું એ વસ્તુની આગ્રહ કરીને વિનંતી કરે છે. ભલભલાનું મન અકળી જાય, ભલભલાના મનની અંદરમાં અસંતોષ પ્રગટ થઈ જાય, ભલભલાના હૃદયની અંદરમાં એક અકરામણ પેદા થઈ જાય કે આ શું થઈ રહેલું છે, આ બધું કેમ લોકો સમજતા નથી. છતાં પણ પરમાત્માના ચહેરા ઉપર ચિંતા નથી, પણ લોકો ચિંતિત જરૂર થવા માંડે. હવે તો નગરમાં ચર્ચા થવા માંડી, ગામમાં ચર્ચા થવા માંડી. એક ગામમાં પ્રભુ ફરે છે. જે વ્યવસ્થા પ્રભુએ ઊભી કરી છે, જે 100 પુત્રોને રાજ્ય સોંપી દીધું છે, એ જ પુત્રોના રાજ્યમાં પ્રભુ ફરે છે. પુત્રો પણ ચિંતિત છે, પરિવાર પણ ચિંતિત છે, નગર લોકો પણ ચિંતિત છે. આખી દુનિયા વિચારે છે કે પ્રભુ 400 દિવસ થવાની અંદરમાં આવ્યા, તો પ્રભુને શું જોઈએ છે એ તો બતાવો. લોકોની ચર્ચા ચાલે છે, લોકોની મિટિંગ ચાલે છે, લોકો જાત જાતનો વિચાર કરે છે કે પ્રભુને શું જોઈએ છે, શું પ્રભુને જોઈ શકે. એ સમય એટલો સુખી હતો, એ સમય એટલો સરળ હતો, એ સમય એટલા ભોલા અને ભોરા ભદ્રિક લોકો હતા કે આહારની કોકને જરૂર પડતી હોય એવું કોઈ વિચારી પણ નતા શકતા. એટલો સુલભ કાળ, એટલો સહેલો કાળ. આજે તો ઘરની અંદરમાં કોઈ પણ મહેમાન આવ્યા નથી એટલે પહેલા પૂછશે શું લેશો, ઠંડુ કે ગરમ. ભોજન સિવાય કશું જ નહીં પૂછવાનું. કોઈએ એમ કીધું કે અમારા ઘરની અંદરમાં જો આટલી બધા સોનાની વીંટીને દાગીના પડ્યા છે તો તમને કઈ ગમશે? અમારા ઘરમાં આટલા બધા સાડી કપડાં અને આ બધું પડ્યું છે, તમને કયું ગમશે? એ બધું જ આપવાનો રિવાજ બંધ થઈ ગયા. હવે માત્ર ભોજન માટે પૂછે, શું જમશો, શું લેશો, શું બનાવું, કયું ભોજન બનાવું, મેનુ જરા આપી દો, અથવા તો ઠંડુ લેશો કે ગરમ લેશો. હવે ભોજન સિવાય કશું જ પૂછવામાં નથી આવતું. જ્યારે એ જમાનો એટલો સુખીનો હતો, એટલો સારો અને સરળ હતો કે લોકોને મનની અંદરમાં ભોજન આપવું જોઈએ એવો વિચાર જ નહોતો આવતો. કે અત્યારે ભોજન અપાતું હશે લોકોને કંઈ ભોજન આપવાનું હોય. આટલા મોટા રાજા ઋષભ જ્યારે આપણા ઘરમાં આવે તો એમને ભોજનની વિનંતી કરવાની હોય, એમને ભોજન આપવાનું હોય. બસ લોકો એ સમજીને નતા આપતા, બાકી નથી આપ્યું એવું હતું જ નહીં. કેટલો બધો સુખી જમાનો હતો, એટલા સંસ્કારી, સરળ અને ભોરા જેવું હતા. નથી કોર્ટ કચેરી, કશું જ હતું નહીં. આ તો ધીરે ધીરે સમય બદલાયો. લોકોની અંદરમાં લાયકાતતા ઓછી થતી ગઈ, પાત્રતા ઘટતી ગઈ અને ધીરે આ બધી વ્યવસ્થાઓ સમાજની અંદરમાં ઊભી કરવી પડી. કોર્ટ, હાઈકોર્ટ, જેલ, પોલીસ, સજા કરવી, આ બધી તો પછી વ્યવસ્થા હોય. પ્રભુએ ખાલી સ્ટ્રક્ચર ઊભું કરી આપ્યું, પણ એટલા ભોરા અને સરળ જીવો હતા. હવે પરમાત્માનું શરીર ધીરે કૃશ થવાની અંદરમાં આવ્યું. છેલ્લા 400 દિવસથી પરમાત્માને ભોજન નથી મળ્યું. 400 દિવસ પરમાત્માને નકોરડા ઉપવાસ થયા છે. આખું નગર ચિંતિત છે, દરેક પુત્રો ચિંતિત છે. એક પરિવારોની અંદરમાં ચર્ચા ચાલે છે કે આજે આપણા યુગાદિદેવ પ્રથમ તીર્થંકર પ્રભુ કઈ શેરીમાં જશે, કોના ઘરની અંદરમાં જશે. હવે તો લોકોના ટોળા પ્રભુની પાછળ ચાલે છે. જોઈએ તો ખરા પ્રભુને શું જોઈએ છે. અમે વસ્ત્ર આપ્યા ના પાડી, અમે કન્યા આપી ના પાડી, અમે ઘોડા આપ્યા ના પાડી, અમે હાથી આપ્યા ના પાડી, અમે હીરા માણિક મોતી રત્નો વસ્ત્રો સ્નાનની વસ્તુઓ આપી ના પાડી. જે વસ્તુ વ્યક્તિઓને જરૂર હોય છે બધી જ વસ્તુ અમે આપી. કેટલા કીધું પ્રભુ આ ખાલી ઘર પડ્યું છે, રહી જાઓ એની અંદરમાં. પ્રભુ શું કામ આ બધા તાળ તડકાને સહન કરીને વિચરો છો? પ્રભુએ એને પણ નકારી દીધા, પ્રભુએ એનો પણ ન સ્વીકાર કર્યો. તો પ્રભુને શું જોઈતું હશે? બસ લોકોને કુતૂહલ છે, લોકોના મનની અંદરમાં એક નિરાશા છવાઈ ગઈ છે કે આપણે આપણા માલિકની ઈચ્છા પણ પૂરી ન કરી શકીએ. એ આવે છે, કંઈક ઈચ્છા લઈને આવે છે, બતાવતા પણ નથી. કેટલાક લોકો કહે છે કે પ્રભુ બોલો ને, શું જોઈએ છે આપણે? પણ પ્રભુને તો કેવળ જ્ઞાન ન મળે ત્યાં સુધી મૌન છે. એ 1000 વર્ષની સાધનાની અંદરમાં પ્રભુ એક શબ્દ પણ નથી બોલ્યા, બોલવાના પણ નથી. લોકો પૂછે પ્રભુ એક ઈશારો કરો, ખાલી એક શબ્દ કાઢો, બસ પ્રભુ અમે શબ્દમાં સમજી જઈશું, આપને શું જરૂર છે. આપ અમારા ઘરેથી ખાલી હાથે જાઓ પ્રભુ, અમારાથી સહન નથી થતું. સમજો, લોકો અકરાય છે પણ પ્રભુ બિલકુલ અકરામણ વગરના છે. એકદમ શાંત, શીતલ, સ્વસ્થ છે. એક ચહેરા ઉપર પ્રભુને પરેશાનીની નિશાની નથી દેખાતી.
શું પ્રભુની ખુમારી છે, શું પ્રભુની ધીરજ છે, સહનશીલતા છે, શું પ્રભુનું પેશન્સ છે. અને આમ કરતા 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 400 દિવસ પરમાત્માના પૂરા થવાની અંદરમાં આવ્યા. વિચારી શકો છો, 400 દિવસ સુધી જવાનું, લોકોના ઘરમાં જવાનું, ગોચરી વાપરવાની તૈયારી સાથે જવાનું, અને ન મળે તો સીધો 24 ઉપવાસ કરી અને પોતાની સાધનાની અંદરમાં લાગી જવાનું. આ તો જેને ખબર પડે એને ખબર પડે કે અડધો કલાક નહીં, 10 મિનિટ નહીં, 5 મિનિટ કદાચ છે ને જમવા કરવાનું આગળ પાછળ થાય, આપણી ડિમાન્ડ પૂરી ન થાય 5 મિનિટ માટે પણ, અને આપણે કેવા અકરાઈ જઈએ છીએ એ આપણને ખબર છે. હવે આ બાજુ વૈશાખ સુદ એકમનો પણ દિવસ આવી ચૂક્યો. બરોબર 400 દિવસ પૂરા થવાની અંદરમાં બસ હવે 2-3 દિવસ બાકી છે. વૈશાખ સુદ એકમનો દિવસ છે. ધરતી તપે છે, સૂર્ય 16 કલાએ તપે છે, સૂર્ય બધી જ ડિગ્રીઓ બહાર કાઢીને તપી રહેલો છે. અને એ નગરની અંદરમાં પરમાત્મા એ સમયની અંદરમાં બાહુબલીના પરમાત્માના બીજા પુત્ર બાહુબલી, એનો પુત્ર સોમપ્રભ એટલે કે સોમયસા, અને આ સોમપ્રભ રાજાનો પુત્ર છે શ્રેયાંશ કુમાર. એટલે કે પરમાત્માના પુત્ર બાહુબલી, બાહુબલીજીના પુત્ર સોમયસાજી એટલે કે સોમપ્રભ, અને આ સોમપ્રભ રાજાના પુત્ર છે શ્રેયાંશ કુમાર. પરમાત્માની ત્રીજી પેઢીની અંદરમાં આવેલો આ પૌત્ર છે, પ્રપૌત્ર છે. અને એ શ્રેયાંશ કુમાર એ નગરની અંદરમાં બિરાજમાન છે. પ્રભુ એ નગરની અંદરમાં વિહાર કરતા કરતા વધાર્યા છે. અને એ સમયની અંદરમાં રાતના સમયમાં શ્રેયાંશ કુમારને એક સપનું આવ્યું. સપનાની અંદરમાં એને એવું જોયું કે કંઈક શ્યામ પડી ગયેલો મેરુ પર્વત, એ મેરુ પર્વતને મેં ઘી દ્વારા, દૂધ દ્વારા મેં સિંચન કર્યો, અને મેરુ પર્વતને દૂધ દ્વારા મેં ધોયો, અને વળી પાછો ડબલ તેજથી મેરુ પર્વત ચમકવા માંડ્યો. શ્રેયાંશ કુમારને ખબર નથી કે આ સપનાની પાછળનો શું ઇતિહાસ છે. આવનારી સદીઓ સુધીમાં શ્રેયાંશ કુમારનો ઇતિહાસ ગવાવાનો. પ્રભુની સાથે 5મા ભવથી જોડાયેલા આ શ્રેયાંશ કુમાર સ્વયં પ્રભાના ભવમાંથી જોડાયેલા છે. પ્રભુની સાથેનો અતૂટ સંબંધ છે, પ્રભુની સાથે બંધાયેલો સ્નેહનો નાતો છે, સ્નેહનો સંબંધ છે. અને સપનાની અંદરમાં આવ્યું કે શ્યામ પડી ગયેલા મેરુ પર્વતને દૂધ દ્વારા ધોયો, સિંચ્યો, અને મેરુ પર્વત ભરી પાછો ઉજ્જવલ બની ગયો. એ જ રાત્રે શ્રેયાંશ કુમારના પિતાજી સોમપ્રભ રાજાને એટલે કે સોમયસ રાજાને એવું સપનું આવ્યું કે એક રાજા બીજા અનેક શત્રુ રાજાઓ વડે ઘેરાઈ ગયો છે. રાજા સોમાની, રાજા એકદમ ક્ષત્રિય છે, પરંતુ એ રાજા એકલો રાજા બીજા કેટલાય રાજાઓથી ઘેરાઈ ગયો છે. અને એ વખતે શ્રેયાંશ કુમાર એ ઘેરાયેલા રાજાને સહાય કરવા જાય છે, અને એ રાજાને શત્રુઓથી બચાવી અને રાજાને મુક્ત કરે છે. રાજાને વળી પાછું પોતાનું રાજ્ય અને સિંહાસન સોંપે છે. સોમયસ રાજા પણ આ સ્વપ્ન જોઈને સ્તબ્ધ બની ગયા. આવું સપનું કેવું, શું આનો અર્થ હોઈ શકે? અને ત્રીજા નંબરમાં સુબુદ્ધિ નામના શેઠ હતા. એમને એવું સપનું આવ્યું કે સૂર્યમાંથી છૂટા પડી ગયેલા એના 1000 કિરણો શ્રેયાંશ કુમારે વળી પાછા સૂર્યની અંદરમાં સ્થાપિત કર્યા, એની અંદરમાં જોડ્યા, અને એના કારણે સૂર્ય વધારે દીપવા માંડ્યો. આ ત્રણેય જણાને અલગ અલગ રીતે સપનું આવ્યું. એમાં કેન્દ્રની અંદરમાં રહ્યા હતા શ્રેયાંશ કુમાર. સોમપ્રભ રાજા, એને પણ કેન્દ્રમાં શ્રેયાંશ કુમાર રહ્યા. સુબુદ્ધિ શ્રેષ્ઠી, એને પણ કેન્દ્રની અંદરમાં શ્રેયાંશ કુમાર રહ્યા. અને શ્રેયાંશ કુમારને પોતાને પણ પોતાનું સપનું આવ્યું કે હું કેન્દ્રની અંદરમાં છું, અને મેં શ્યામ પડી ગયેલા મેરુ પર્વતને ધોઈને ઉજ્જવલ સ્વચ્છ બનાવી નાખ્યો. બધા જ રાજસભાની અંદરમાં ચર્ચા વિચારણા કરે છે. રોજની જેમ રાજસભામાં ભેગા થયા, અને રાજસભાની અંદરમાં ભેગા થયા પછી ચર્ચા વિચારણા કરે છે. આ વૈશાખ સુદ બીજની રાતનો આ બધો પ્રસંગ છે. આવતીકાલે અખાત્રીજનો દિવસ ઉગવાનો છે. એનો સૂર્ય એક ઇતિહાસ લઈને ઉગવાનો છે. એનો સૂર્ય એક અમર વાત લઈને ઉગવાનો છે. શ્રેયાંશ કુમારને હજારો, લાખો, કરોડો, અબજો વર્ષ સુધી વિખ્યાત અને પ્રખ્યાત કરી દેનારી આવતીકાલ ઉગવાની છે. અને બધા જ ભેગા થઈને ચર્ચા વિચારણા કરે છે. પ્રભાતે સભામાં ભેગા થયા અને બધાએ પોતાના સપનાની વાત કરી. ભાઈ, મને તો આવું સપનું આવ્યું. અને એમાં કેન્દ્રમાં શ્રેયાંશ કુમાર હતા. શ્રેયાંશ કુમાર કે મને ખુદને આવું સપનું આવ્યું. સુબુદ્ધિ મંત્રી કે સુબુદ્ધિ શ્રેષ્ઠી કે મને પણ આવું સપનું આવ્યું. અને સોમપ્રભ રાજા સ્વયં કહે છે કે મને પણ આવું સપનું આવ્યું છે. શું હશે? બધા પોતપોતાની રીતે આ સપનાનો અર્થ વિચારે છે કે શું હોઈ શકે. કયા રાજાને આ શ્રેયાંશ કુમાર મુક્ત કરાવશે? કયો એવો સૂર્ય હશે કે જેના છૂટા પડી ગયેલા કિરણોને વળી પાછા શ્રેયાંશ કુમાર જોડે છે? અને શ્રેયાંશ કુમાર વિચારે છે કોણ છે મેરુ પર્વત, કે શ્યામ પડી ગયેલા મેરુ પર્વતને હું ઉજ્જવલ બનાવીશ. એટલે આમાં એક વાત નક્કી છે
કે કોઈક ઉત્તમ વ્યક્તિની સાથે મારો સંબંધ થવાનો છે અને એ વ્યક્તિને મારે સહાયભૂત બનવાનું છે. આટલું તો એક મનમાં ક્લિયર થઈ ગયું. પણ કોણ હશે એવી ઉત્તમ વ્યક્તિ જેને મેરુ પર્વતની ઉપમા આપી શકાય, જેને સૂર્યની ઉપમા આપી શકાય, જેને એક પ્રખ્યાત રાજાથી રાજની ઉપમા આપી શકાય? કોણ હશે એ મહાન વ્યક્તિ કે જેને શ્રેયાંસકુમાર સહાયક બનવાનો છે, જેને શ્રેયાંસકુમાર હેલ્પ કરવાના છે, જેને શ્રેયાંસકુમાર સહાય કરવાના છે? કોણ હશે આ વ્યક્તિ? અને વૈશાખ સુદ બીજની રાત આ બધી ચર્ચા વિચારણામાં પરિપૂર્ણ થઈ. વૈશાખ સુદ ત્રીજનો દિવસ આવ્યો. સપનું પાછલી રાતે આવેલું એટલે એટલી તો ખબર હતી કે સપનું બસ ટૂંક સમયની અંદરમાં સિદ્ધ થવાનું છે, પણ કયા સ્વરૂપે થવાનું છે કોઈને સમજણ નથી પડતી. સ્વપ્ન લક્ષણ પાઠકોને બોલાવ્યા, જ્યોતિષના જાણકાર વ્યક્તિઓને બોલાવ્યા, એના અનુભવીઓને બોલાવ્યા, સ્વપ્ન લક્ષણ શાસ્ત્રના પારંગતોને બોલાવ્યા. બધા જ એક જ અવાજે કહે છે કે આનો અર્થ તો એક જ છે કે શ્રેયાંસકુમાર આ વિશ્વની સૌથી મહાન વ્યક્તિને સહાયક બનવાની છે. પણ કોણ હશે એ વ્યક્તિ? કોણ હશે? કયા સ્વરૂપે? એને સૂર્યના કિરણ પાછા એને આપે એટલે કોઈ સૂર્યને સહાય કરશે? મેરુ પર્વતને ધોઈને સ્વચ્છ કર્યો એટલે મેરુ પર્વતની ઉજ્જવલતાને વધારશે. એક રાજા ઘેરાઈ ગયેલો છે શત્રુઓની વચની અંદરમાં અને એ રાજાને જઈને શ્રેયાંસકુમાર સહાય કરે છે. શું હશે આ બધાનો અર્થ? આ બધું જ વિચારતા 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 રાત પડી ગઈ. વૈશાખ સુદ ત્રીજનો દિવસ ઉગ્યો છે, અખા ત્રીજનો દિવસ. કરોડો અબજો વર્ષો સુધી આ દિવસ યાદ રહેવાનો છે. આ દિવસે હજારો વર્ષી તપના તપસ્વીઓ પારણું કરવાના છે. આજે પણ આ પ્રવચન જ્યારે તમે સાંભળતા હશો અથવા તો તમે કદાચ સાંજે સાંભળ્યું હશે તો સવારે બધાના પારણા થઈ ચૂકેલા હશે અને સવારે સાંભળશો તો હજારો વ્યક્તિઓ આજે પારણું કરવાની તૈયારીમાં બેઠેલા હશે. શ્રેયાંસકુમારની રાહ જોવાતી હશે. સામૂહિક વર્ષી તપ હશે. મંડપમાં પહોંચી ગયા હશો, હોલની અંદરમાં પહોંચી ગયા હશો. ગુરુ ભગવાન તમારી પાસેથી એકસુરસ વળી લીધેલો હશે અને તમારી જગ્યા ઉપર તમને શ્રેયાંસકુમાર પારણું કરવા માટે આવશે. આ બધી જ ઘટના આજે બની છે, પણ એ બનવાની પાછળનો ઇતિહાસ આ છે કે આદિનાથ પરમાત્મા શ્રેયાંસકુમાર ઇત્યાદિ બધા જે નગરમાં રહેતા હતા એ ગજપુર નગરની અંદરમાં આવી પહોંચ્યા. આજે સવારે પ્રભુનું આગમન થયું. પ્રભુના આગમનની વાત આખા નગરની અંદરમાં વાયુની જેમ ફેલાઈ ગઈ. દરેકને ખબર પડી કે ભાઈ આપણા રાજાના રાજા પધારેલા છે. અને લોકોને ખબર છે કે છેલ્લા 400 દિવસથી પરમાત્મા 1 વર્ષ અને 40 દિવસ પ્રભુનો વર્ષી તપ 1 વર્ષ અને 40 દિવસ ચાલ્યો. એટલે 400થી પણ અધિક દિવસ પરિપૂર્ણ થઈ ચૂકેલા છે. અને પરમાત્મા નથી ભોજન લેતા, નથી પાણી લેતા, નથી વસ્ત્ર લેતા, નથી હાથી લેતા, નથી ઘોડા લેતા, નથી હીરા માણેક મોતી રત્ન લેતા, નથી કન્યાઓ લેતા, નથી ઘર લેતા, એક પણ ચીજ નથી લેતા. પ્રભુને શું જોઈએ છે એ ખબર નથી. અને આજની રોજની જેમ પ્રભુ આજે પણ એક એક ગલીમાં ફરવા માટે નીકળ્યા છે. એક એક ઘરોની અંદરમાં જાય, લોકો આવે, પ્રભુને લઈ જાય, પ્રભુને વિનંતી કરે, પ્રભુ પાછા બહાર નીકળી જાય. લોકો એટલા અકરાઈ ચૂકેલા છે કે શું છે, ગજપુર નગરની અંદરમાં હોહા મચી છે. લોકોની ભીડ તુમુલ અવાજ કરતી, એટલો મોટો અવાજ રોડ ઉપર ચાલે છે, રસ્તા ઉપર ચાલે છે, રાજપથ ઉપર ચાલે છે. અને આ અવાજ કાને અજડાયો છે શ્રેયાંસકુમારને. બસ એક મહાન ઘડી નિકટમાં આવી રહેલી છે. શ્રેયાંસકુમારને અવનવા સ્પંદનો થાય છે. શ્રેયાંસકુમારના 3.5 કરોડ રૂવાડા અચાનક ખડા થઈ જાય છે. શ્રેયાંસકુમારની જમણી આંખ ફરકવામાં આવે છે. શ્રેયાંસકુમારના મસ્તકના વાર ઊભા થઈ ગયા છે. આખા શરીરની અંદરમાં એક અકથ્ય આનંદનો અનુભવ થાય છે. એક મહાન લાભ મળવાનો છે. મેરુ પર્વત તુલ્ય વ્યક્તિને તમે શુદ્ધ કરવાના છો. એક રાજાને તમે સહાય કરવાના છો. એક ઝગમગતા સૂર્યને ઉપદેશમાલા ગ્રંથની અંદરમાં લખ્યું છે ધર્મદાસ ગણી મહારાજાએ, એગો લોગા ઈચ્ચો એગો ચખ્ખુ તિહુ વણસ. એક આદિનાથ પરમાત્મા લોકોના માટે સૂર્ય સમાન છે અને એવો સૂર્ય નગરમાં આવી ચૂકેલો છે. બસ શ્રેયાંસકુમાર તમારી નજીકમાં આવી રહેલો છે. જેમ જેમ પ્રભુ નજીકમાં આવે છે અને શ્રેયાંસકુમારને અકથ્ય રીતે, અજાણી રીતે શરીરના રૂવાડા ખડા થાય, રોમરાજી ખડી થાય. પ્રભુના શરીરની અંદરમાં આવેશ પેદા થઈ ગયો. શ્રેયાંસકુમારના શરીરની અંદરમાં એક ઉદ્વેગ અને આનંદની ઘટનાઓ થવા માંડી. ચેન નથી પડતું. ઝરૂખાની અંદરમાં આટા ફેરા કરે છે. શું થાય છે ખબર નથી પડતી. અને ત્યાં અવાજ સાંભળ્યો, તુમુલ અવાજ. પ્રભુ લોકોના ઘરમાં જાય, વળી પાછા બહાર નીકળે, વળી પાછો કોલાહલ વધી જાય. લોકો પૂછપરછ કરે, પ્રભુ પ્લીઝ વિનંતી કરો ને, શું જોઈએ છે, અમે હાજર કરી લઈએ. પ્રભુ આપ આવી રીતે ભૂખ્યા રહો, અમારથી નથી જોવાતું. કોલાહલ વધ્યો, તુમુલ અવાજ વધ્યો, લોકોની ભીડ વધી. એટલે આ અવાજને જોવા માટે ઝરૂખાની અંદરમાં આવે છે શ્રેયાંસકુમાર. છેક સ્વયં પ્રભાના ભવથી પ્રભુની સાથે જોડાયેલો નાતો છે.
પ્રભુની સાથે નવ ભવનો પ્રેમનો સંબંધ બંધાયેલો છે, જ્યાં પહેલી નજર પ્રભુ ઉપર પડી. આદિનાથ પરમાત્મા દેવદૃશ્ય ખભા ઉપર મૂકેલું છે. સુવર્ણ રંગી પરમાત્માની કાયા છે. 500 ધનુષની પ્રભુની કાયા, અવર્ણનીય રૂપ, અપ્રતિમ તેજ. 400 દિવસથી પરમાત્મા ભૂખ્યા તરસ્યા છે, છતાં પણ પ્રભુના ચહેરા ઉપરનું તેજ ઓછું નથી થયું. અને શ્રેયાંશ કુમારે જ્યાં ભીડમાંથી બિલકુલ અલગ તરી આવતા પરમાત્માને જોયા, ભામંડલ જોયું, પ્રભુના કરુણા સાગરથી છલકાયેલા નયનો જોયા, પ્રભુની આજાન બાહુ કાયા જોઈ, પ્રભુનું અદ્ભુત અપ્રતિમ સૌંદર્ય જોયું. અને શ્રેયાંશ કુમાર આમ એવા ભીના થઈ ગયા, એવા પાગલ બની ગયા. 9 ભવનો પ્રેમ જેની સાથે કરેલો છે, અરે એકાદ કલાકનો પ્રેમ જેની સાથે થયો હોય એવી વ્યક્તિ મળે ત્યારે પણ જો આપણા હૃદયની અંદરમાં સ્પંદન થતા હોય, ફટાકડા ફૂટતા હોય, આ તો પ્રભુની સાથે 9 ભવનો પ્રેમ બંધાયેલો છે. અને જેવા પ્રભુને જોયા, અપલક નજરે જોવે છે, અપલક નજરે. ભૂલી ગયા આજુબાજુમાં કોણ છે, એ ભૂલી ગયા હું કોણ છું, એ ભૂલી ગયા અત્યારે હું ક્યાં ઊભો છું, એ ભૂલી ગયા કે હું કોણ છું. બસ જોયા જ કર્યું. પ્રભુ શેરીમાં જાય બહાર આવે, શેરીમાં જાય બહાર આવે, પહેલાના ઘરમાં ગયા બહાર આવે. લોકોના ચહેરા ઉપર કરામણ છે, પ્રભુના ચહેરા ઉપર પ્રસન્નતા છે. એક સમંદર જેવી ગંભીરતા પ્રભુના ચહેરા ઉપર છવાયેલી છે. પ્રભુ નીચી નજરે આગળ વધે છે. પ્રભુના શરીરની આજુબાજુમાં તેજ રેલાયેલું છે. પ્રભુના મસ્તકની આજુબાજુમાં ભામંડલ છે. પ્રભુની કરુણાથી ભરેલા નયનો નીચા રાજપદ ઉપર રહેલા છે. અને આ દ્રશ્યને ટીકી જોયા કરે છે શ્રેયાંશ કુમાર. સતત જોયા કરે છે. પ્રભુ આપ કોણ છો? પ્રભુ મેં આપને કાંઈ જોયા છે. પ્રભુ આપ કોણ છો? આ વ્યક્તિ કોણ છે? મને કેમ આટલો બધો એના માટે પ્રેમ સાગર ઉમટે છે? મને કેમ એના માટે આટલો બધો ભાવનો ભાવ ઊભો થાય છે? કેમ હું રહી નથી કેમ શકતો આ વ્યક્તિને જોયા પછી? બસ જોતા જ ગયા. અને પ્રભુ ધીરે શ્રેયાંશ કુમારના મહેલ તરફ આગળ વધે છે. અને એક એવી ક્ષણ આવી, શ્રેયાંશ કુમારની અંદરમાં હજાર વીજળી કોંધી, જાણે કે હજારો વાદળા ફાટ્યા, જાણે કે મોજાનો ધરતીકંપ સર્જાયો શ્રેયાંશ કુમારના હૃદયની અંદરમાં. અને એક અડધી સેકન્ડની અંદરમાં શ્રેયાંશ કુમાર બેહોશ થઈને ઢળી પડ્યા. જન્મની દૂરની ઘટનાઓ યાદ આવવા મળી. એ સ્વયં પ્રભાનો ભવ, એ લલિતાંગ દેવનો ભવ, પછી બનેલી એક ગરીબ કન્યા, ત્યાર પછી પ્રભુની સાથે જોડાયેલો સંબંધ, અને છેલ્લે અત્યારે હું શ્રેયાંશ કુમાર બન્યો છું. આ તો મારા પ્રભુ છે. કોઈક ભવમાં મારા ગુરુ હતા, કોઈક ભવમાં એ મારા માલિક હતા, કોઈ ભવમાં મારા સ્વામી હતા, કોઈ ભવની અંદરમાં હું એમનો દરેક ભવની અંદરમાં સેવક હતો. આ તો રાજા ઋષભ, આદિનાથ પરમાત્મા, અમારા ઉપકારી, અમારા પરિવારના, અમારા દાદા, મારા પિતાજીના પિતાજી. અને શ્રેયાંશ કુમારના હૃદયની અંદરમાં જે આંધી ચડી છે, જે વંટોળ ચડેલો છે, એના હૃદયની અંદરમાં જે ભાવ ઊભો થયો છે, ગયા ભવ આખો યાદ આવી ગયો. આ તો પ્રભુ છે, સંયમ જીવન સ્વીકાર્યું છે. અને એમને પ્રભુને તો ભિક્ષાની જરૂર છે. કેમ લોકો આવા પાગલ છે, વસ્તુઓ આપ્યા કરે છે? પ્રભુને આ બધી ચીજની જરૂર નથી. પ્રભુને જે જોઈએ છે લોકો કેમ નથી આપતા? અને શ્રેયાંશ કુમાર વાવાઝોડાની જેમ દોડ્યા, આંધીની જેમ દોડ્યા છે શ્રેયાંશ કુમાર. એક સાથે 5 પગથિયા નીચે ઉતર્યા. એમનું ઉત્તરીય ખસી ગયું, એમની મોતીની માલા પાછળ આવી ગઈ, એમના કાનના કુંડળ ડોલવા મળ્યા. શ્રેયાંશ કુમારના ઘૂંઘરારા કાલા વાળ હવાની અંદરમાં ઉડવા મળ્યા, જાણે કે એક હવાની અંદરમાં તરતો રાજકુમાર. સેવકો દોડ્યા. કેમ આ શું થયું? આપણા શ્રેયાંશ કુમાર કેમ દોડે છે, કેમ ભાગે છે? અરે આ પડી જશે. આટલી રફતાર હોય, આટલું તેજ હોય. એક હજાર ઘોડાની સ્પીડ આજે શ્રેયાંશ કુમારના પગલાની અંદરમાં છે. હટો, બાજુની અંદરમાં હટો. જે પણ રસ્તાની અંદરમાં હટાવતા જાય અને બરોબર પોતાના મહેલના દરવાજે આવીને ઊભા. અને બરાબર એ જ સમયે યુગાદિદેવ પ્રથમ તીર્થંકર પરમાત્મા આદિનાથ 400 દિવસના નકોરડા ઉપવાસ લઈ અને શ્રેયાંશ કુમારના ઘરના દરવાજે આવીને ઊભા છે. કેવો એક સંયોગ! એ સ્વયં પ્રભાના ભવની અંદરમાં બંધાયેલો આ સ્નેહ, જાણે કે કુદરતે કહી દીધું કે તમને આ પ્રેમનો ઉપહાર શ્રેયાંશ કુમાર આપવામાં આવશે, કે પ્રભુના 400 દિવસના ઉપવાસનું પારણું તમારા હાથે થશે. તમને ગઈકાલે રાતના જે સપનું આવેલું હતું ને, કે મેરુ પર્વત સોનાનો છે, મેને સ્વચ્છ કર્યો, આ મેરુ પર્વત તમારી સામે આવીને ઊભો છે. સુબુદ્ધિ શેઠ, તમને સપનું આવેલું હતું કે સૂર્યમાંથી છૂટા પડેલા કિરણો શ્રેયાંશ કુમારે પાછા જોડ્યા. આ ઝગમગતો સૂર્ય આવ્યો છે, એગો લોગા ઈચ્છો. આ સૂર્યનો એક માત્ર આદિત્ય છે, સૂર્ય છે. અને સોમપ્રભ રાજા, તમને સપનું આવેલું કે મારો પુત્ર એક બલવાન રાજાને સહાયભૂત બનવાનો છે. બસ આ રાજા, તમારા પિતાજીના પિતાજી, તમારા દાદા આંગણે આવીને ઉભેલા છે. આખા નગરનો જમઘટ અહીંયા ભેગો થયો છે. શ્રેયાંશ કુમાર અને આદિનાથ પરમાત્માનું આંખનું તારા મૈત્રક સધાવ્યું. આંખ સે આંખ મિલી, અખિયા સે અખિયા કા મિલન હુઆ. જાણે કે શ્રેયાંશ કુમારના હૃદયની અંદરમાં વીજળી કોંધી.
જાણે કે હજાર હજાર અંદરમાં ભૂકંપ ફાટે છે, જાણે કે સહસ્ત્ર શંખનાદ થઈ રહેલા છે, જાણે કે લાખો થાળીઓના નાદ ચાલી રહેલા છે. શ્રેયાંશ કુમારને લાગ્યું કે સમગ્ર બ્રહ્માંડમાંથી એક અકથ્ય અવાજ આવે છે, પ્રભુને વોરાવો, પ્રભુને ઇક્ષુરસ આપો, અત્યારે જે ભોજન છે એ આપી દો પ્રભુને. અને એ જ સમયે થોડાક સમય પહેલા એક ખેડૂત 108 મોટા ઇક્ષુરસના ઘડા મૂકીને ગયેલો હતો, આંગણાની અંદરમાં પડેલા હતા અને પ્રભુને ભિક્ષાની જરૂર હતી. અને આ યુગાદિદેવ તીર્થંકર પરમાત્મા, આ યુગની પહેલો દિવસ એવો આવ્યો કે કોઈ સમણ ભગવતને ભિક્ષા માટે હાથ લંબાવ્યો હોય અને હાથ ક્યારે ખાલી ન ગયો હોય. લોકો પણ જોયું કે અહીંયા પણ પ્રભુએ હાથ લંબાવ્યો. જોઈએ હવે શ્રેયાંશ કુમાર શું આપે છે. અમે તો બધું જ આપી ચૂકેલા છીએ, છતાં પ્રભુએ નકાર્યું. તો હવે શું થશે? પ્રભુ તો હાથ પાછો લઈ લેતા હતા, હવે શું કરશે? પ્રભુ 2 હાથ લંબાવીને ઊભા છે. આ પ્રવચન સાંભળનારાને કહું છું કે આ એક મંગલ દ્રશ્યની કલ્પના કરો. સામે શ્રેયાંશ કુમાર ઊભા છે, આ બાજુ આજાન બાહુ 500 ધનુષની કાયાવાળા પ્રભુ આદિનાથ ઊભા છે. સુવર્ણ રંગી કાયા છે, અપ્રતિમ અને અનુપમ સૌંદર્યના માલિક છે. દેવદૃશ્ય ખભા ઉપર પડેલું છે. પ્રભુ 400 દિવસના કૃષ શરીરવાળા છે. પ્રભુએ 2 હાથ લંબાવ્યા અને શ્રેયાંશ કુમારને એ સમયની અંદરમાં સમજણ આવી કે પ્રભુના હાથ લંબાયા છે હીરા, માણેક, સોનું, કન્યા, રત્ન, ઘર, મકાન, વસ્ત્ર લેવા માટે નહીં. પ્રભુને ભોજનની જરૂર છે, ગોચરી પાણીની જરૂર છે, અન્નની જરૂર છે. અને એ સમયમાં તૈયાર પડેલા ઘડા જોયા. ચલો પહેલા તો આ જ વોરાવી દઉં, બાકી ભોજનની વિનંતી પછી કરીશ. એક કુદરતનો સંકેત ગણો. ઘડો ઉપાડ્યો. લોકો વિચાર કરે આવા તો ઘડા અમે પણ આપેલા હતા. દોસ્ત, આ પ્રભુ નહીં સ્વીકારે. પાછળ ભીડમાંથી અવાજ આવ્યો, શ્રેયાંશ રાજા એ નહીં લે પ્રભુને આ જરૂર નથી. તમે જાણો પ્રભુને શું જરૂર છે. મેં તો આવા ઘડા વોરાવી દીધા. ઘણા હીરા માણેકના ઘડા પ્રભુને આપતા હતા. પણ લોકોને ખબર નથી કે માણેકનો ઘડો હોતો માટીના નતા પડતા. અંદરમાં પ્રભુને અન્ન અને ભોજનની જરૂર હતી. અને એ સમયની અંદરમાં આકાશમાંથી દેવતાઓ દોડી આવ્યા. દેવ દુંદુભી વાગવા મળી. પંચવર્ણ પુષ્પોની વૃષ્ટિ થવા માંડી. 12.5 કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ. પંચ દિવ્ય થયા. અહોદાનમ 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 એનો મંગલ ઘોષ ગુંજી ઉઠ્યો. બ્રહ્માંડમાંની અંદરમાં અવાજ પહોંચી જાય એટલો તુમુલ અવાજ રેડાયો. દેવ દુંદુભીઓ વજી ઉઠી. શંખનાદ થવા માંડ્યા. બ્રહ્માંડની અંદરમાંથી વહાવાના અવાજો આવવા માંડ્યા. યુગાદિદેવ પ્રથમ તીર્થંકર પરમાત્મા આદિનાથનું પ્રથમ પારણું થયું ઇક્ષુરસ દ્વારા અને અહોદાનમના ઘોષ ગુંજવા મળ્યા. પ્રભુએ હાથ લંબાવ્યો. 108 ઘડા પ્રભુના હાથની અંદરમાં ખાલી થયા અને પ્રભુએ ત્યાં 108 ઘડા પ્રભુ આરોગી ગયા. 400 દિવસના ઉપવાસનું પારણું, એટલો તુમુલ અવાજ, એટલા દેવદુંદુભીના નાદ, એટલી પંચ દિવ્યની વૃષ્ટિ, પંચ પુષ્પોની વૃષ્ટિ, અહોદાનમનો મંગલ ઘોષ. લોકો માથું ખંજવાળવા માંડે. અચ્છા, પ્રભુને ભોજન જોઈતું હતું, અમે તો ખાલી ઘડા આપ્યા. અંદરમાં પ્રભુને પાણીની પણ વિનંતી ન કરી. હાયલા, આપણે કેવા કમનસીબ. આ મંગલ દિવસ તો આપણા ઘરે પણ આવી શકતો હતો. આપણે પણ શ્રેયાંશ કુમાર બની શકતા હતા. આ લાવો તો આપણને પણ મળી શકતો હતો. કેમ આપણે રહી ગયા? આ બાજુ શ્રેયાંશ કુમાર પ્રભુના હાથની અંદરમાં ઇક્ષુ રસ વોરાવે છે અને લોકોની આંખમાંથી અશ્રુ રસ નીચે પડી રહેલો છે. અમને આટલી ખબર ન પડી, અમને આટલો પણ વિચાર ન આવ્યો. કેવી અમારી બેવકૂફી, કેવા અમે ગાંડા, કેવા અમે ભોરા, કેવા અમે સાવ ગાંડા જેવા કે પ્રભુને આટલું પણ ન વોરાવી શક્યા. પ્રભુને અચ્છા આ જરૂર હતી. એવા તો ઇક્ષુરસ અમારા ઘરે કેટલા પડેલા હતા. આનાથી વધારે મોસંબી અને ચીકુના જ્યુસ પડેલા હતા. પ્રભુ એ આપને પ્રભુ આપે થોડો તો ઈશારો કરવો તો. કુદરત કહે છે કે ઈશારો કરવો હોત તો પ્રભુએ પહેલેથી ન કહી દીધું હોત. આ અબાધિત અધિકાર હતો શ્રેયાંશ કુમારનો. પ્રભુની સાથે સાચો જે પ્રેમ કરે છે, કુદરત એને આટલી મોટી ભેટની અંદરમાં આપે છે. પ્રભુની સાથે સાચો પ્રેમ થયો તો શ્રેયાંશ કુમારના આત્માને સ્વયંપ્રભાના ભવની અંદરમાં. બસ ત્યારે કુદરતે કહી દીધું કે તમે સાચા પ્રેમી છો, તમે પ્રભુના સાચા ચાહક છો અને એક અવસર તમને પ્રભુની સાથે એવો આપીશ. લોકો મરુદેવી માતાને ભૂલી જશે, નાભી કુલકરને ભૂલી જશે, ભરત ચક્રવર્તીને ભૂલી જશે, બાહુબલી બ્રાહ્મી સુંદરીને ભૂલી જશે, પ્રભુના પ્રથમ ગણધર પુંડરીક સ્વામીજીને ભૂલી જશે એક વખત, પણ લોકો શ્રેયાંશ કુમારને ક્યારે પણ નહીં ભૂલે. વર્ષો વર્ષ શ્રેયાંશ કુમારનો મહિમા વધતો જવાનો. બસ આ કુદરતે પ્રેમની ભેટ આપી, એક સાચી વ્યક્તિને ચાહવાની ભેટ આપી, સાચી વ્યક્તિને પ્રેમ કરવાનો બદલો કુદરતે આપી દીધો અને પ્રભુના હાથે 108 ઘડાથી જ્યારે પારણું થયું છે, શ્રેયાંશ કુમારનો હરક માતો નથી. આંખમાંથી હાથમાંથી ઇક્ષુ રસ પડે છે અને નયનોમાંથી અશ્રુ રસ પડે છે. આજે આ સાંભળતા પણ જો આપણા રૂવાડા ખડા થાય,
આ દ્રશ્ય જોતા પણ જો આપણી આંખમાંથી આંસુ પડે, આ પ્રવચન સાંભળતા પણ જો આંખ ભીની થતી હોય, તો સાક્ષાત શ્રેયાંશ કુમાર સાક્ષાત પ્રભુને વોરાવે છે. શું એનો ભાવાવેશ હશે, શું એની ભાવધારા હશે, શું એના હૃદયની અંદરમાં પ્રચંડ વિસ્ફોટ થતા હશે, શું એના હૃદયની અંદરમાં બ્રહ્માંડ ફાટતું હશે, શું એના હૃદયની અંદરમાં મંગલ વાજિંતો અને શંખનાદ થતા હશે. એ તો શ્રેયાંશ કુમાર બને એને જ ખબર પડે. પ્રભુને વોરાવતા ગયા, આંખમાંથી અસુર જલતા ગયા. કોઈક અફસોસ વ્યક્ત કરે છે, કોઈને મીઠી ઈર્ષા થાય છે, કોઈ આઘાતથી માથું પછાડે છે, કોઈ એકબીજાને કહે છે યાર આટલું પણ આપણને ખબર ન પડી કે આપણને પ્રભુને ભોજન આપી શકતા હતા, પ્રભુને આ જ જરૂર નથી, કેમ આપણે ભૂલા પડ્યા. જે જરૂરિયાત પૂરી કરે છે એનું નામ કહેવાય છે શ્રેયાંશ કુમાર. અને પરમાત્માની જરૂરિયાત પૂરી કરી છે શ્રેયાંશ કુમારે. ખાલી શ્રેયાંશ કુમાર નથી, તમે પણ તમારા પરિવારની, સાધુ ભગવંતોની, સમણી ભગવંતોની, જીન શાસનની, જીન સંઘની વર્તમાન જરૂરિયાત પૂરી કરશો તો તમે પણ શ્રેયાંશ કુમાર બની શકો છો. શ્રેયાંશ કુમાર એટલે પ્રભુને જે જરૂરી હતું ને એ તમે આપ્યું, સારું છે નથી આપ્યું, જે જરૂરી છે એ આપ્યું. અને પ્રભુની જરૂરિયાતનો અહીંયા અંત આવ્યો. 400 દિવસના પરમાત્માના પારણા થયા, લોકો ચારે બાજુ ઘેરાઈ ગયા અને લોકો પ્રભુના દર્શન કરવા મળ્યા. 108 ગળા આરોગી અને પ્રભુ ત્યાંથી નીકળી પડ્યા છે. 12.5 કરોડ સોનૈયાની વૃષ્ટિ થયેલી છે. શ્રેયાંશ કુમારના હૃદયની અંદરમાં એક અનેરો આનંદ છે. પ્રભુને પણ આજે પારણું થયું. બસ ત્યારથી આ વૈશાખ સુદ તીજનો ધન્ય દિવસ અખાત્રીજ તરીકે ગવાવા માંડ્યો. એનાથી વર્ષી તપના પારણાની શરૂઆત થઈ ગઈ અને એનાથી 1 વર્ષનો તપ પ્રભુનો શરૂ થઈ ગયો. કેવું ઐશ્વર્ય છે પરમાત્માનું કે 108 ગળા પ્રભુના હાથમાં સમાઈ ગયા, એક પણ ટીપું નીચે નથી પડ્યું. 108 ગળા ક્યારે પ્રભુ વાપરી ગયા લોકોને ખબર પણ નથી પડી. લોકોને એટલું દેખાય છે કે શ્રેયાંશ કુમાર હાથમાં ઇક્ષુ રસનો ઘડો લઈને ઊભા છે અને પ્રભુ આદિનાથ 2 હાથ લંબાવીને ઊભા છે. આ સુધીમાં અમારા ઘરે તો પ્રભુએ હાથ પણ લંબાવેલા હતા, પણ અમને ખબર નહીં કે પ્રભુને આ ચીજની જરૂરિયાત પડશે, પ્રભુને આ ચીજ જોશે. અને આજે એ પ્રભુની જરૂરિયાત શ્રેયાંશ કુમારે પરિપૂર્ણ કરી. બસ આ મંગલ દ્રશ્ય રચાયું હતું આજના અખાત્રીજના દિવસે. આજનો દિવસ સુપાત્ર દાનનો દિવસ ગણાય છે. આજના દિવસે ક્યાંક પણ જગ્યાએ ગોચી વોરાવાનો લાભ મળે તો લઈ લેજો. આજનો દિવસ મંગલ પવિત્ર દિવસ છે, સુપાત્ર દાનનો પ્રાગટ્ય દિવસ છે, આદિનાથ પરમાત્માનો પારણાનો દિવસ છે. બસ આપણે પણ એવી ભાવના કરીએ કે કોઈક ભવની અંદરમાં આપણે શ્રેયાંશ કુમાર બનીએ અને પ્રભુ આદિનાથનું પારણું કરાવવા માટે આપણે તૈયાર રહીએ. એવા આદિનાથ બનીએ કે પ્રભુ શ્રેયાંશ કુમાર તરીકે આપણને શોધતા આવે. એવી વ્યક્તિને આપણે પ્રેમ કરીએ કે જેને કરેલો પ્રેમ આટલી મોટી જીવનની અંદરમાં ભેટ સ્વરૂપે પ્રાપ્ત થાય. આ શ્રેયાંશ કુમારનું જીવન છે. આજના અખાત્રીજ પર્વનો મહિમા છે. આજનો આ ઉત્તમ દિવસ છે. હજારો તપસ્વીઓના આજે વર્ષી તપના પારણા થવાના, સેંકડો લોકોના વર્ષી તપ ચાલુ તો છે જ, પણ આજે બીજા કેટલાય લોકોના પારણા થવાના. 1 વર્ષનો દીર્ઘ તપ, 13 મહિનાનું આ તપ, 400થી વધુ દિવસનો આ તપ આજે બધાનો પરિપૂર્ણ થવાનો. દરેક તપસ્વીઓની અનુમોદના, સમણી ભગવંતો, શાવક શાવિકાઓ હજારોની સંખ્યામાં જ્યાં જ્યાં પારણા કરે છે બધાની આપણે અનુમોદના કરીએ. એવો ધન્ય દિવસ આવે કે આપણે વર્ષી તપ કરીએ, અથવા તો એવો ધન્ય દિવસ આવે કે આપણે વર્ષી તપ કરાવીએ. આજના દિવસે સંકલ્પ કરો. કોઈ પણ મહાત્માને જઈને કહો કે ગુરુદેવ મારે કોઈ પણ એક ગામમાં વર્ષી તપ કરાવવા છે. સામાન્ય સંઘ હોય, મધ્યમ એવો સંઘ હોય, એ સંઘની એટલી કેપેસિટી ન હોય તો આખો લાભ અથવા તો અડધો લાભ અથવા તો મુખ્ય લાભાર્થી પ્રભુ મને કોઈ જગ્યાએ લાભ અપાવજો. એક વર્ષી તપ એટલે વીરતીનો તપ. વર્ષી તપ એટલે અપક્ષ ખાનપાન જાય, ઉકાળેલું પાણી આવે, કાચું પાણી જાય, હોટલ જાય, અપક્ષના ખાનપાન જાય, લગ્નમાં જવાનું જાય, બીજી બધી ઇત્યાદિ અપક્ષ ખાનપાનની પ્રવૃત્તિઓ ઓછી થઈ જાય, ધર્મની પ્રવૃત્તિઓ વધી જાય, સામાયિક પૂજા પ્રતિક્રમણ વધી જાય, મનની શાંતિ વધે. કેટલી જાતની પાર વગરની વિરાધનાઓ, આઈસ્ક્રીમ અને અપક્ષ ભોજન ચાલી જાય. આ બધો જ લાભ મળે છે વર્ષી તપ કરાવવાના કારણે. ક્યારેક પણ મન થાય તો જણાવજો ગુરુદેવ કોઈક એવું ગામ અમને બતાવો. અમે તો ગામે ગામ ફરનારા સાધુ છીએ. ગુરુદેવ કોઈક એવું ગામ છે જ્યાં મારે મુખ્ય લાભાર્થી બનવું છે અથવા તો સંપૂર્ણ મારે લાભ લેવો છે. એ ગામની અંદરમાં 100, 200, 300 જણા વર્ષી તપ કરે, ઉપવાસ કરે અને બેસણું કરે, છઠ કરે. 12 મહિના 13 મહિનાની અંદરમાં લગભગ 14 છઠ આવે તો આ બધાનો લાભ મને મળી શકે એમ છે. બસ આવા શુભ ભાવો આજે અખાત્રીજનો દિવસ છે. આજના દિવસે કરેલા કોઈ પણ શુભ ભાવ, શુભ કાર્યો જલ્દીમાં જલ્દી સિદ્ધ થાય છે. બસ આપણે પણ આદિનાથ દાદાને યાદ કરીએ. પ્રભુનો આવો વર્ષી તપ આપણા જીવનની અંદરમાં આવે એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.